તો માત્ર આદિવાસી વિસ્તાર નહીં, મોટા ભાગના વિસ્તારોમાં આવી હાલત છે. આ કેટલા શિક્ષકોની ઘટ છે એ આ કોઠામાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ મૂળ વાત એટલા માટે કરવી પડે છે કે આ વાસ્તવિકતા, ગુજરાતની જે વાસ્તવિકતા છે અત્યંત ખતરનાક છે. શાળાઓ છોડી રહ્યા છે બાળકો, અને વાલીઓને ફી પોસાતી ન હોવાથી હવે એ શાળા પણ છોડી રહ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતને એમાં વિગતો આપવામાં આવી છે. આ બાબતો ખરેખર બહુ ચોંકાવનારી બાબતો છે કે કેટલા શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે અને એની ભરતીની પ્રક્રિયા જે થવી જોઈએ એ ભરતીની પ્રક્રિયા તો બિલકુલ થતી જ નથી. તો આ મૂળ વાત છે. અને સરકાર બીજી બાજુ મોટી મોટી વાતો કરે છે કે અમે શિક્ષણ માટે શું કર્યું છે અને શિક્ષણ માટે કેટલું ફંડ એમણે ફાળવેલું છે. બધી જ આ વિધાનસભામાં એની ફંડ ફાળવેલું છે. જોઈએ શું કહે મળે. અને 9, 10 અને 11, 12 કલન પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને 50,000 રૂપિયા મળે. તો આ વિદ્યાર્થીનીઓ માટે એમણે યોજના પણ બનાવી મુખ્યપ્રધાને. પણ તો પછી આ કેમ આટલા મોટા પ્રમાણમાં બાળકો છોડી રહ્યા છે?